ખોરાક ખાઈ ગયા હોઈએ, પાકું ભોજન મળ્યું હોય, ભોજન સારું મળ્યું હોય ને આમ જમી તો લીધું હોય આપણે, અને પચી જાય તો સારું છે. ભોજન જમવું એ બહુ અગત્યની વસ્તુ નથી. ભોજનને પચાવી દેવું એ અગત્યની વસ્તુ છે. ના પચે તો શું થાય? હા, અરુચિ અને બાપુજી કહે છે કે અરુચિ અને અજીર્ણ આ બે મહારોગ છે, જો સમજાઈ જાય તો. હો, સત્સંગના મેળાવડા બાપુજી કહેતા કે વાલા કાયમ સત્સંગ રાખજો. તો સત્સંગ એટલા માટે આપણે કરવો પડે છે કે આપણને જે વસ્તુ પ્રાપ્ત થઈ છે બનતા સુધી સ્વીચો બધા બંધ રાખજો. આપણને જે વસ્તુ ગુરુ કૃપાથી, સંતોની કૃપાથી જે વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે એ વસ્તુને જળવાઈ રહે આપણામાં અને સદંતર પ્રકાશમય રહે આપણું અંતસ્કરણ. અંતસ્કરણમાં અંધકાર છવાતો વાર લાગતી નથી. એ તો એવું બધું આપણનો અનુભવ થયો હશે કે જ્યારે જ્યારે આપણે બાપુએ જે આપણને બોધ દ્વારા જે કંઈ સોપરત કર્યું છે એનું જ્યારે આપણામાં વિસ્મરણ થાય છે ત્યારે ચોક્કસ આપણામાં અંધકાર છવાઈ જાય છે. અને પાછું પાછું યાદ કરીએ એટલે તાજું પણ થઈ જાય છે. પણ જ્યાં સુધી એને યાદ ના કરીએ ત્યાં સુધી અંધકાર છવાયેલો રહે. અંધકાર શાનો? અવિદ્યાનો. અવિદ્યા એ મહારોગ છે. વસ્તુ આપણી નથી અને આપણી મોની છે, એનું નામ અવિદ્યા છે. કેમ કે હદમાં આવ્યા ને. જોકે બાપુએ હદ છોડાવી દીધી, પણ આ તો પહેલાની હદની વાત કરું છું. પછી પાછા બે હદમાં જઈશું. હા, હદમાં પેઠા ને એટલે અવિદ્યા વળગી પડી. હા, આ દેહ છે આપણો નથી. દેહની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે એવું બાપુએ અમૃતધારામાં લખ્યું. શામાંથી બન્યો છે આ દેહ? હા, ટીપામાંથી. તો આ ટીપું પાણી ક્યાંથી બન્યું? હવા પાણીને ખોરાકમાંથી. અને પછી આ મૂડીને આપણે આપણી માની છે, વાપરો ભલે.
વાપરવાની ના નથી, પણ આ મૂડીને આપણી માની છે અને એના પર કેટલો બધો રાગ કર્યો છે. દેહને રોજ ઉઠીને તો આમ દર્પણમાં જોવું પડે છે. શું કરવા ભાઈ? રાગ કર્યો છે કે કેવું લાગે છે મારે. હું તો કરું છું. હા ભાઈ, તમે ના કરતા હોય તમે જાણો. મને રાગ થાય છે, તમને બધાને થાય છે? ચંદુભાઈ, હા, જો હદમાં બેઠા છીએ ને, અવિદ્યા પકડાઈ છે. દેહ આપણો નથી, છતાં આપણાપણો મનાયો છે. આપણો હોય તો આપણે જેમ રાખવું એમ રાખી શકાય ને. અને તો જેમ રાખવું એમ રહે છે. આ તો આપણો હોય તો આપણે તો ઘડપણ જ ના આવવા દઈએ ને. વિચારી જોજો વાતને. જો આપણો હોય તો આપણે રાખવું એમ ના રહે. હા, આપણે દાગીના છે તો આપણે જેમ રાખવો એમ રહે ને. નથી રહેતા? જેમ હચવા એમ હચવાય ને. તો જો આ આપણો હોય તો આપણે આને જેમ રાખવું એમ રખાય ને. હા, પણ નથી રહેતું. બહુ સમજવાની જરૂર છે. હા, પાછળ સંભળાય છે બધા ભાઈઓને? હા, તો આમાં આપણું ચાલે છે ખરું? આપણું ચાલતું હોય તો આ બાલને સફેદ થવા દઈએ આપણે? આ દાંત પડવા દઈએ ખરા? આપણું નથી, જેનું છે એનું છે. આ તો વાપરવા લ્યું એટલે આપણું થઈ ગયું. આ જ અજ્ઞાન, આ જ અવિદ્યા છે. અને જ્યાં સુધી અજ્ઞાન ને અવિદ્યા જાય નહીં ને, ત્યાં સુધી અંતરમાંથી ભય નહીં જાય, નહીં મટે. હમણાં નહીં માનો તો 100 વર્ષ પછી માનવું પડશે, બીજા જન્મમાં માનવું પડશે. હા, અવિદ્યા અજ્ઞાન નહીં જાય તો અંતરમાં જે રાગ દ્વેષ પડ્યો છે, ભય પડ્યો છે, એ ભય નહીં મટે મારા વાલા. તો આપણે ક્યાં ભૂલ્યા છીએ એ અંતરમાં જોઈ લેજો, પોતાના દફતરમાં. પછી આ દેહનો જે આપણે પરિવાર છે, પરિવાર શામાંથી બન્યો? છોકરો શામાંથી પેદા થયો? દેહમાંથી ને. ટીપા પાણીમાંથી. પણ દેહ તો દેહમાંથી જ ઉત્પન્ન થયો ને બધો. આપણે જેમનું છે એમ જોઈને વાત કરીએ, આપણે મેળીને વાત નથી કરવી. તો આ પરિવાર કોનો? દેહનો કે આપણો? તો આપણો માન્યો ને, આપણે મનાયો છે ને. જે કબૂલ કરશે ને એનું અજ્ઞાન છૂટશે. કબૂલ નહીં કરે ને તો અજ્ઞાન નહીં જાય. પરિવાર કોનો છે? દેહનો. પણ આપણો માન્યો છે આપણે, એ જ અવિદ્યા છે. હવે આ જે દેહ
આપણને સોપરત કરવામાં આવ્યો અને આ દેહને ચલાવનાર પવન છે. પવન આવજા કરે છે ને એટલે દેહ ચાલે છે. જો પવન ખસ્યો અહીંથી એટલે આને પછી કોઈ અડે. કબૂલ. વાહ. 24 કલાક ફરજ કોની છે? પવનની. તો આ દેહને ને પવનનું સગું છે. આપણે જે સગું માનીએ છીએ ને એ અવિદ્યા છે. આપણે દેહને સગો માન્યો ને કે આ ભાઈ કાકા છે, મારા બાપા છે, એ મારા ફુવા છે, મારા માસા છે, આવું બધું આપણે માન્યું છે ને એ આપણી અવિદ્યા છે. આપણે જે સંબંધ બાંધ્યો છે ને, બાંધ્યો કે નથી બાંધ્યો? મને ઘણા યાદ કરાવે છે પાછા. હા, અમારે આ થાય, અમારે આ થાય, એમાં મને યાદ કરાવતા મને યાદ આવે છે પાછું બધું કે હા હા. એટલે વિચારી જોજો. ખાલી સંબંધ આ દેહને અને પવનનો સંબંધ છે અને એમાં આપણે આપણો સંબંધ જોડ્યો છે બનાવટી. કાકા ને મામા ને ભાઈ ને ફુવા ને મામા ને આ બધું આપણા બાપા છે કે આપણા ભાઈ છે કે આપણા કાકા છે. અહીંથી પવન ખહી જાય પછી તમે એને અડો ખરા? બાપા જોડે કાયમ હુતા હોઈએ પણ અહીંથી પવન ખહી ગયો પછી હોડે હુઈરો ખરા? શું ભર્યું છે આપણે, શું પકડ્યું છે તમે જુઓ. આપણે ક્યાં ભૂલ્યા છીએ? આ વિદ્યા જ્યાં સુધી આપણામાંથી જાય નહીં ને ત્યાં સુધી આપણા સ્વરૂપમાં આપણે રહી શકવાના નથી. ચાહે તમે હોય કે અમે હોઈએ, કોઈ પણ હોય, જ્ઞાની હોય, જોગી હોય, જતી હોય, પંડિત હોય, પુરાણી હોય, વિદ્વાંતી હોય, ભલે ગમે તે હોય. તો હવે આ સંબંધમાં પડ્યા રહેવું છે, આ વિદ્યામાં પડ્યા રહેવું છે કે સ્વરૂપમાં રહેવું છે? ક્યાં રહેવું છે? હરે હરે હરે. બરાબર નક્કી કરજો. હા, પાછું બદલાઈ ના જાય. મોય હમણાં તો યાદ કરીએ એટલે એમ થાય કે રહેવું છે સ્વરૂપમાં, પણ પછી અહીંથી ઉઠ્યા પછી હા તપાસજો અંતરમાં. અંતર બદલાવું ના જોઈએ. આ તો સંતોની કૃપાથી, આ મહાપુરુષો બેઠા છે એમની કૃપાથી, બાપુની કૃપાથી તમને આ વાત મળી રહી છે. પણ એ વાત પ્રમાણે જો તમારું અંતર જો તમે બદલી ના શકો તો પછી કોઈ અર્થ નથી. સમજાય છે ને? હા. અનંત કાળથી આથડ્યો. કેટલા કાળથી? આ જીવાત્મા કેટલા કાળથી આથડતો આવ્યો છે? અનંત. જેનો અંત નથી જગદીશભાઈ, એટલા કાળથી આ તો રખડતો આવ્યો છે. હમણાં આના જન્મમાં આવીને જ ભૂલો પડી ગયો છે એવું નથી. આવા તો આણે કેટલાય જન્મ ધારણ કર્યા છે. કેટલી માતાઓનું દૂધ પી ગયો છે આ તો. હા, આજે એનો એ જ છે, એ બદલાયો નથી. દેહ બદલાઈ ગયા પણ આમનામાં આથડ્યો છે અવિદ્યામાં.
અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં સદગુરુ સંતને, અને મૂક્યું નહીં અભિમાન. આ દેહનું અભિમાન આ મૂકી શકતો, અને દેહનું અભિમાન મૂકવું એ ઘણું અઘરું છે વાલા. બાપુએ તો પેલું અભિમાન જ છોડાયું છે, યુક્તિ દ્વારા, કળા દ્વારા. પણ આ અને શું થઈ ગયું છે તો વળી પાછો પકડી પાડે છે રોજ ઉઠીને. હા, નકર ગુરુ શરણે ગયા. આપ તો બધા બોધિકો છો ને, આ તો બોધિકોનો વિષય છે. અને નવા આવ્યા હોય તો કશો વાંધો નથી, બોધ લેવાની કોશિશ કરી લેજો. એટલે આમ રખડતો આવ્યો છે. આ તો જન્મ ધારણ કરે છે, અવિદ્યામાં ફસાય છે. અવિદ્યામાં ફસાવાથી જીવાત્મા દુઃખ પામે છે, બાપુ બોલ્યા છે. અને એને વિદ્યા પ્રાપ્ત કરતો એ જીવન મુક્ત બને છે. જગદીશભાઈનો ફોન આવ્યો હતો મને પરમ દિવસે જગદીશભાઈએ ફોન કર્યો, બાપુ નજીક આવો છો? અમે કે હું ભણવા માટે આવવાના છીએ. પછી મારે કહેવું હતું, પણ મેં કે વડીલ છે મારા, અને હું મણિયારીથી આ વાતને પામ્યો છું. મણિયારી એ મારું પિયર ગણાય. હા, મણિયારીના જે વડીલો હતા ને એમનાથી મને આ વસ્તુ બાપુ સુધી લઈ ગયા, અને આ વસ્તુ મને પ્રાપ્ત કરી આપી એમણે. એટલે મણિયારીના ગુણ તો અમારા શરીર રહેશે ત્યાં સુધી ભૂલાય એવું નથી. જાણવા કરતો, અનુભવવા કરતો, સાંભળવા કરતો માણી લેવું. बापूजी કહે છે કે લાવા વાલા આજકા લીજીએ કલ કિસને દેખા હૈ. માણી લેવું એ વસ્તુ મોટી છે. તમારી પાસે આત્મધન કે ભૌતિક ધન પ્રાપ્ત થયું હોય ને જો તમે માણી ના લો ને તો તમારા ભોગ. આ તો ભોગવે ભાગશાળી. બાપુજી કહે છે કે ભોગવે ભાગ્યશાળી કોણ ગણાય? પેદા કરે કે ભોગવે? હા, કેવી ગેડબંધ બે છે જો તમે. મોય કેવો ઉકેલ થાય છે નાનભાઈ? હા, તારા પછી હા, તો આ ઉકેલ કરનાર કોણ છે આપણામાં? હે, આપણને કોણ બોલાવે છે? હા, બાપુજી બોલાવે છે. અને જેમનું છે તેમ અહીંયા એક ટાંક અણીની 100ની અણી જેટલો પણ ઉધારો ચાલતો નથી. અહીંયા કોઈ ઉધારા વાળી વાત નથી. અહીંયા કોઈનો પણ સહારો લેવામાં આવતો નથી. ઘણું છે બધું જગતમાં, બરાબર? દવાના સ્ટોરમાં કેટલી દવાઓ હોય, પણ આપણને પેટમાં દુખતું હોય તો એની ટેબ્લેટ મળે તો જ તો જ દુખાવો જાય ને. હા, ઘણી દવાઓ છે દવાના સ્ટોરમાં, ઘણું છે બધું. પણ જે રોગ મટાડે અને નિરોગી કરે, બરાબર છે, એ દવા ખરી ને. હા, રોગને પારખનાર વૈદ્ય મળવા જોઈએ. ડાયરેક્ટ સ્ટોરમાંથી દવા ના લેવાય. હે, રોગનું નિદાન કરાવે, રોગનું નિદાન કરે અને કે ભાઈ તમારે આ ટેબ્લેટની જરૂર છે. અને એ દવાનો ઉપયોગ કરીએ સમયસર
અને પાછા સાથે ચરી પાળવી પડે. હા, ચરી એટલે બાપુએ જે આપી છે ને, 7 પ્રતિજ્ઞાઓ આપી છે, 4 આજ્ઞાઓ આપી છે, એ ચરી છે આપણી. જેનું જીવન ચારિત્રવાન છે, જે ચરી પાળે છે એ ચારિત્રવાન છે. અને જેના ચારિત્રમાં ગરબડ છે એ આ રસ નહીં પી શકે. તો હવે આપણે શું નક્કી કરવું છે? અવિદ્યામાં રહેવું છે કે મુક્ત થવું છે અવિદ્યાથી? અવિદ્યાથી મુક્ત થવું હોય તો જે મનમાં મેલ છે ને, મેલ છોડવો પડે. બાપુજી બોલ્યા કે મૂકી મનનો મેલ વેગળો. આપણું મન સક્ષમ થાય, તૈયાર થાય, અંતરમાં તૈયાર થાય કે મારે આ મેલ મૂકી દેવો છે, છોડી દેવો છે, તો છૂટશે કે કોઈના કહેવાથી? બરાબર નક્કી કરજો. હા, તમે ઘણી કથાઓ સાંભળો, ઘણી કથાઓ ચાલે છે, કથાઓમાં જઈએ ને સાંભળીએ, પણ આ મનનો મેલ છોડવા મન તૈયાર થયું છે? મન જ્યારે સક્ષમ બને અને મન નક્કી કરે કે આ મનનો મેલ જે છે હવે છોડી દેવો છે, હવે મારે આને અપનાવવો નથી, ત્યારે એ શુદ્ધ બને છે. અને શુદ્ધ મન જ એ સ્વરૂપમય પરમાત્મામય રહી શકે છે. મેલું મન પરમાત્મામાં ટકતું નથી. આપણે હરિસ્મરણ કરવા બેસીએ તો થોડીક વાર 2-5 મિનિટ કદાચ કરીએ અને પછી આપણને અવળું કોણ લઈ જાય? હરે હરે મારા વાલા. ચલો ધ્યાનમાં બેઠા 5-10 મિનિટ, 2 મિનિટ ધ્યાન કરીએ અને પછી કોણ લઈ જાય અવળું? હવે ચોર તો પકડાય કે ના પકડાયો? ચોરને ઓળખતા તો થયા ને આપણે. હા, તો હવે એ નિર્ણય કરે કે આ જે અવિદ્યા છે, અજ્ઞાન છે, આ જે મનનો મેલ છે, એ મારે હવે એનો ત્યાગ કરવો છે. મારે એને ફરી વારકું અડકવું નથી. ગમે તેવી મારી પરિસ્થિતિ આવે પણ મારે મનના મેલને પકડવો નથી. હા, ન કે સમય એવો આવે, નિમિત્ત એવું આવે અને મન જો પાછું લલચાઈ જાય, એવાનું અહીંયા કામ નથી. નિમિત્ત આવતો વૃત્તિ ચલાયમાન થઈ જાય, મન લલચાઈ જાય, એક વખત નિર્ણય કરી દે કે ભાઈ મારે આને અડકવું નથી. બાપુજી કહે છે કે વાલા તમે દિશાએ જાઓ છો ને મળ ત્યાગ કરો છો, પછી તમે એને પાછો ઘેર લાવો છો. જો બાપાએ કેટલું બધું કડક શબ્દોમાં વાત કરી કે તમે દિશાએ જાઓ છો અને મળ ત્યાગ કરી દો તો પાછો ઘેર લાવો છો? તો કે ના. એટલે પાછો તો નથી લાવતા પણ એના હોમું પણ જોતા નથી. તો કે વાલા અમે તમને આ મનનો મેલ જ છોડાયો છે કે બીજું શું કર્યું છે? એમ બાપુજી કહે છે. જો મનમાંથી આ મેલ છૂટી જાય
તો મન જે છે ને એ પ્રફુલ્લિત થઈ જાય, ખીલીને જેમ ફૂલ ખીલે, કમળનું ફૂલ ખીલીને જાણે આમ સુશોભિત બને ને એવું આપણું મન બની જાય. કળઈ ખીલીને ફૂલ થઈ જવું જોઈએ એવું કે છે બાપુ. તો આપણામાંથી મેલ ગયો આપણે જાણવું. આપણા મનને જરા થોડું તપાસતા રહો કે મન પ્રફુલ્લિત રહે છે કે સંકુચિતતામાં રહે છે, મન કઈ રીતે રહે છે. મનમાં કઈ ખેદવાળું મન રહે છે કે પ્રફુલ્લિત રહે છે, આનંદમાં રહે છે મન. મન રાગ દ્વેષ વાળું રહે છે કે એનાથી રહિત છે, આનંદમાં છે. મન ભોગ પદાર્થમાં રુચિ વાળું રહે છે કે એનાથી કંઈ અલગ રહે છે. મને વિષય વાસનાઓથી દૂર રહે છે કે વિષય વાસનાઓ વાળું રહે છે. કેવું રહે છે મન? પોતાના મનને જોતો શીખી જાઓ. જે પોતાના મનને જોતો શીખ્યો એ જ્ઞાની. એને જ્ઞાની કહેવાય. બોધ લીધો એટલે જ્ઞાની નહીં. સમજાય છે ને ભાઈઓ? આ તો દર્પણ જેવી વાત છે. પોતાનું મોઢું દેખાય છે પછી કેમ? હા, આનંદ આવે જ ને. આ તો દર્પણ છે. તો દર્પણમાં તમે પોતે જ દેખાવો છો મોએ, બીજો તો કોઈ છે નહીં. જગદીશભાઈ, હા, संत पुरुष की आरसी है, अलख पुरुष की आरसी, ये संतन का देह. अलख अलख है जो चाहिए तो इनको ही लख ले. આ તો દર્પણ છે. અમાય દર્પણમાં તમે જેવા છો એવા દેખાવો છો. પોતાના મનને જોતો શીખી જાઓ. આ મારી એક ભલામણ છે. તો બોધ લીધો સાર્થકતા છે. ત્યારે પોતાના મનને જોતા શીખી જઈએ તો ધીમે 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 એ જ મન જે દેહરૂપ થયું છે, જગત રૂપ થયું છે, સંસાર રૂપ થઈ ગયું છે, દ્રશ્ય પદાર્થ રૂપ થઈ ગયું છે જે મન, એ જ મન ઈશ્વર રૂપ થઈ જશે. મનથી જ મુક્તિ છે અને મનથી જ બંધન છે. બીજું કોઈ છે નહીં વાલા. બંધનનું કારણ પણ મન છે અને મોક્ષનું કારણ પણ મન જ છે. આપણે ક્યાં અટક્યા છીએ? આપણે શું કરવા આવ્યા છીએ અહીંયા? આપણે તો નહોતું આવવું, પણ શું કરવા આવ્યા છીએ? ક્યાંથી આવ્યા છીએ? તપાસજો. ક્યાંથી આપણે આવ્યા છીએ, શું કરવા આવ્યા છીએ અને શું કરી રહ્યા છીએ? ક્યાંથી આવ્યા છીએ, શું કરવા આવ્યા છીએ અને અત્યારે આપણે શું કરી રહ્યા છીએ? થોડુંક વિચારી જોજો. આપણે જવાનું છે ક્યાં અને જઈ રહ્યા છીએ ક્યાં? પ્રફુલભાઈ, હા વાલા, સંતો બીજું કશું કરતા નથી. જે દર્પણ ઊંધું પકડ્યું છે ને એને સીધું કરી આપે છે. બીજું કોઈ કરતા નથી વાલા. આપણે જે મરડ હતી ને, આપણે અમે મરડને દૂર કરીને સીધું કરી આપે છે.
આ તો સીધું કરી લે એની બલિહારી છે. સાધુ થવાનું કામ નથી, સીધા થઈ જાઓ. હા હા, નકર સાધુ થવો તો બે બગડી, ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો. હા, સીધા થઈ જાઓ. આ તો સીધા માર્ગડે કોક સંત ચાલે વાલા, આ તો સંતોનો માર્ગ છે. જો સમજમાં આવી જાય અને આની ઘેડ બેસી જાય તો તમે તમારા મનને અંતરમાં સમજાવી લેજો. હો, અમે તો તમારા મનને જાણતા નથી કે તમારું મન શું કરે છે. તમે પણ અમારા મનને જાણતા નથી કે અમે શું કરી રહ્યા, મારું મન શું કરે છે. પડે ખબર એકબીજાના મનને? પડી શકે? ભલે ગમે તેવા જ્ઞાની હોય, પણ તમારું મન શું કરે છે કોઈ ના જાણી શકે. પણ તમારું મન શું કરે છે તમે તો જાણો કે નહીં? આપણે પોતે તો જાણીએ ને, બીજો નથી જાણતો. પણ આપણા મનને આપણે પોતે જાણીએ છીએ કે આપણું મન શું કરી રહ્યું છે. તો પછી આપણા મનને કોણ વાળી શકે? બીજો જાણતો નથી તો બીજો કઈ રીતે વાળી શકે? જે જાણે છે એ જ વાળશે. હા, ભરોસો રાખો. જાણે કોઈ જાણન હારા, પરખે કોઈ પરખન હારા. જે જાણે છે ને એ વાળશે, પણ એના પર ભરોસો કરો. સબરીને એમના ગુરુ મહારાજે એક જ વચન આપ્યું હતું કે હે માતાજી, તમારા આશ્રમ પર તમારી ઝૂંપડી એક વખત રામ આવશે. ભરોસો જુઓ. 20 વર્ષની યુવાન હતી સબરી, ઘેરથી ભાગી ગયેલી. એનું લગ્ન લેવાનું હતું ને એની મિજબાનીમાં બકરા લાવેલા મારવા માટે. ભીલ જાતિની હતી ને, તો કે મારા લગ્નમાં આટલા જીવોની હત્યા, કે મારે લગ્ન નથી કરવું. ભાગી ગઈ ઘેરથી. વિંધ્યાચલ પર્વત ઉપર ત્યાં ઋષિના આશ્રમ પાસે જતી રહી. હા, માતંગ ઋષિના. હા, પંપા સરોવર. એ બધું ત્યાં જોડે જોડે આવ્યું. વિંધ્યાચળ અને એ પંપા સરોવર ને બધું ત્યાં જોડે જોડે જ છે. હા, જેની બુદ્ધિ સવળી એ સબરી, અને જેની બુદ્ધિ અવળી, હા, એને શું કહેવાય કહો? જેની બુદ્ધિ સબળી છે, સબળી સીધી ચાલે છે એને સબરી કહેવાય. અને અવળી ચાલે એને શું કહેવાય? નક્કી કરી લો. તો માતંગ ઋષિએ એક વચન આપ્યું હતું કે તારી ઝૂંપડીએ રામ આવશે. 20 વર્ષની યુવાન, અને એ વિશ્વાસ ધરતો 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 ઉંમર લાયક થઈ ગયા. 80, 85, 90 વર્ષની વયે પહોંચી ગયા. પણ છતાં વિશ્વાસ આવશે કે મારા ગુરુએ કીધું છે ને, આ ગુરુ વચન પર વિશ્વાસ. તો આપણને ગુરુ મહારાજે શું આપ્યું? આપણે કેટલો વિશ્વાસ છે?
હા, પછી રોમ આવે આપણે ઝૂંપડીએ. પ્રફુલભાઈ સમજાય વાત? જે માતંગ ઋષિએ સબરી માતાને વચન આપ્યું હતું કે તારી ઝૂંપડીએ રામ આવશે, તો આપણને બાપાએ કયું વચન આલ્યું? કોઈ જ આલ્યું, બીજું આલ્યું? પણ વચન પર વિશ્વાસ કેટલો? આવો પધારી જાઓ, પધારી જાઓ, પધારી જાઓ. ગંગા વહેતી છે, હા, નાઈ લો. વિશ્વાસની વાત કરું છું. તો રોમને ત્યાં જવું પડ્યું ને, અને એઠો બોર ખાધો ને. બાપુજી કહે છે કે આ તો પ્રેમની સાધના છે. પ્રેમ સાધના કહેવાય. કે વૈભવની સાધના છે એમ કહ્યું બાપુજી. એટલે બરાબર ઓળખજો વાતને. હો, તો શીલમાં શું તાર્યું બાપુએ? તો આપણી પ્રેમ સાધના કેવી છે મોય? પ્રભુદાસ, હા, હાડકા કોઠી જેવી. જેની પ્રેમ સાધના મજબૂત છે એની ઝૂંપડીમાં રામ અવશ્ય પધારશે. જાઓ. શીલમાં જે ઉતર્યો ને તે પ્રેમ છે, પણ એની સાધના જોઈ છે. જેને પ્રેમ સાધના જેને પ્રાપ્ત કરી છે, રામને જરૂર આવવું પડશે, પ્રગટ થઈ જવું પડશે. હે, હાજી. આપણે ક્યાં રોમની રાહ જોઈએ છીએ? આપણે તો બીજા રાહ જોઈએ છીએ. આવડી, હે, આપણે ક્યાં રાહ જોઈ રહ્યા છીએ? સબરી તો રામની રાહ જોતી હતી. આપણે કોની રાહ જોઈ રહ્યા છીએ? પગાર તારીખની રાહ જોઈ રહ્યા હોઈએ કે તો આપણે કે પગાર તારીખ ક્યાંને આવે? ખેતરમાં પાક ક્યાંને તૈયાર થાય? બજારમાં ક્યારે વેચાય? હની રાહ જોઈ રહ્યા છીએ આપણે? હે, છોકરાનું લગ્ન ક્યાંને થાય? છોકરીનું લગ્ન ક્યારે થાય? જો આપણે કોની રાહ જોઈને બેઠા છીએ? અને પાછા પ્રભુને મેળવવા છે. દેહના સુખમાં રહેવું છે, દેહના ભોગ પદાર્થોમાં રહેવું છે, ઇન્દ્રિયોમાં રમવું છે, ઇન્દ્રિયોનું સુખ જોઈએ છે, અને પાછો બ્રહ્માનંદ રસે પીવો છે. આ બને એવું ખરું? શું લાગે છે તમને આ બાબતમાં? તમે તો બધા સમજણા છો, બોધિક છો, તો તમને આ વાતમાં શું દેખાય છે? ભોગ પદાર્થમાં રમવું છે, હગોવાલોમાં જવું આવવું છે, વ્યવહારો જાળવવા છે, બધું કરવું છે. દેહના સુખોમાં રહેવું છે, વિષયોના સુખ ભોગવવા છે, સારા સારા ભોગ પદાર્થો ભોગવવા છે, ઇન્દ્રિયોમાં રમવું છે, અને પાછો બ્રહ્માનંદ રસે પીવો છે. ઉતરે ખરો મોય? અને ઉતરે તો ટકે ખરો? આ નથી ટકતો એનું કારણ એ છે, હા હરીશભાઈ, બાપુજીએ તો ઉતાર્યો પણ ટક્યો નથી મોય. હા, તા સંતો પાછા ટકોર કરે છે. મહાપુરુષો મળ્યા છે, ટકોર કરવા, તમને જાગૃત કરવા માટે પધાર્યા છે.
જાગી જો તો ઘણું સારું છે. જાગૃત જાગૃતમાં જાગૃત. અત્યારે આ અવસ્થા આપણી જાગૃત છે. આપણે કઈ અવસ્થામાં છીએ? જાગ્રત. પણ હવે આ જાગ્રતમાં જાગવાનું. હાથનો હાથ, જાગ્રતનો જાગ્રત, પગનો પગ. રામનોય રામ, કૃષ્ણનોય કૃષ્ણ. રામ મોટા છે કે નામ મોટું છે? બોલો વાલા. અને બાપુજી તો બોલ્યા કે ખરો જાગેલો અંદર પ્રવેશ નહીં કરે. જે ખરો જાગી ગયો છે એ હવે ઓમ ઓમ અંદર પ્રવેશ કરશે નહીં. ભલે છે, નામે છે, રૂપે છે, ગુણ છે, બધું જ છે, એની સમક્ષ છે, એની હાજરીમાં છે બધું, પણ અંદર એ પ્રવેશ નહીં કરે. કેવી ખૂબી છે કહો નાનભાઈ? હા, બધું પડ્યું જ છે ને. નામે છે અને રૂપે છે અને ગુણે છે અને બધું ભરપૂર ભરેલું છે. કેટલા અસંખ્ય પદાર્થો છે સૃષ્ટિમાં, બધું મોજૂદ છે ને, પણ ખરો જાગેલો અંદર પ્રવેશ નહીં કરે. અંદર પ્રવેશ નહીં કરે એને ન્યારો કીધો છે, એને અસંગ કીધો છે. અને અંદર પ્રવેશ કરી જાય તો અસંગ કહેવાય? હા. આજે તો તમારા બધાની કૃપાથી બાપુ હારું બોલાવે છે. ન કહું હું એકલો ઘેર હું તો મનતા આવું નહીં, વિચાર નહીં હાલતા મનતો. શી ખબર બાપુ એ વખત રિહાઈ જાય છે મારા પર, પણ આ તમને બધાને ભાળે ને બાપુ હાલે છે. હા. પછી ના હાલે ને એટલે પછી માળા ફેરવવા માંડું ને રટણ કરવા માંડું ને ચોપડી વાંચવા બેહો ને એમ કરું. પણ આ તો તમે છો એટલે બાપુ બોલાવે છે. તો ક્યાં છીએ આપણે? મોય પ્રવેશ કરવાનું કેમ કેમ છે? મોય પ્રવેશ થઈ જાય છે કે બહાર ઊભા છીએ, કિનારે છીએ કે મોય પહેરી જઈએ છીએ? કૃષ્ણ મુરલી વગાડી રહ્યો છે જમનાજીને હારે, તે મોય જમનાજીમાં પહેરી જાય કે કિનારે છે? મોય નહીં પહેરે ને, બસ તાણે. આ તો મોય પહેરી ગયા, કેટલું દુઃખ હતું મોય બેઠા હતા તો આપણે નજરે જોઈને આવ્યા ને. કેટલી બળતરા, કેટલી વેદના, કેવું સંકટ હતું મોય પહેરી ગયા હતા તો. તો એ બાપુ મળ્યા અને વળી બાપુએ આમ ઉચકીને મોયથા બહાર કાઢી લીધા, પેલું બધું પડી રહેવા દીધું. પેલું બધું બાદ કરી નાખ્યું કે બાપુએ મોયથી બહાર કાઢ્યા. જગદીશભાઈ, આ બહુ ખૂબી છે. હા હાજી હાજી. આપણને બાપુએ મોયથી આમ કરીને પકડીને આમ કિનારે લાવી દીધા કે પેલું બધું કાઢી મેલ્યું. હા, પકડીને આમ કરીને બહાર કાઢી દીધા.
અને એ સદગુરુ છે. જે પકડીને બહાર કાઢી દે ને એ સદગુરુ કહેવાય. ગુરુઓ તો ઘણા છે ઘેર ઘેર, પણ પકડીને જે બહાર કાઢી દે છે ને, બરાબર, એ સદગુરુ છે. બાપુજી કહે છે કે વાલા ગંધાથી ગોદડી છો ને ભલે પડી, હે તું અહીંથી બહાર ને કાઢ. તો બાપુએ આ ગંધાથી ગોદડીમાંથી બહાર કાઢી દીધો. અને હવે હું તને જો બેહાડું છું તો બેહી રહેજે, હા, કૂદી ના પડતો. એક મદારી હતો, મદારી, એને મોકળું પાડેલું, એને કપડો પહેરાયેલો અને એને કલર બલર કરેલો ને એવું, અને મોકળું નચાવે ને માગી ખાય. હવે ઉનાળાનો દિવસ લઈને આવતો તો મોકડાને, થાક લાગ્યો એટલે એક ઝાડ નીચે પગને અંગૂઠે મોકળું બોધીને હુઈ ગયું. ત્યારે જંગલ એના ઝાડોમાં પાછો બીજો મોકળો આવેલો. તો પેલે મોકળે વિચાર કર્યો, કલ્યા આપણા વાળો, આપણી નાતનો, અને આ તો આપણો છે. હા, એટલે છોડાઈ લઈ ગયો એને. ગાળીઓ તો ને પહેરાયેલો, તો ગાળીઓ કોટમાંથી કાઢી નાખ્યો, પેલું જબલું પહેરાયેલું તે કાઢી નાખ્યું, લઈ ગયા ને ઉપર એમના ભેગો. પછી પેલો મદારી ઉઠ્યો એટલે એને મોકળું પોતાની આજીવિકા કહેવાય ને મળ્યું, એટલે આગળ પાછળ વાડીઓમાં ખોળવા માંડ્યો, પણ કોઈ જગ્યાએ મળ્યું. હતાશ થઈ નિરાશ થઈને બેઠેલો નેડવામાં. જગદીશભાઈ જેવા કે કેમ આમ છે, કેમ નિરાશ થયો છે તું? તો કે બાપુ કે મારે આજીવિકા રળવાનું, રોટલા રળી ખાવાનું જે સાધન હતું મોકળું, એ કે નીકળી ગયું, છટકી ગયું છે. એમ તો કે આ ઉપર બેઠો એમાં તો તારું નથી? તો કે ના, મારું તો જબલું પહેરાયેલું ને એવું તું કે ઓમ તો નથી મારું. તો કે તું એક કામ કર, તારા મોકળાને નચાવવા માટે શું શું સાધન હતું તારી પાસે? તો કે એક ડબલું હતું અને વાંસળી છે. તો કે વાંસળી વગાડી, એટલે વાંસળી વગાડવા માંડી આણે, એટલે પેલા વચ્ચે જે બેહી રહ્યો ને તો ઊંચા નીચો થવા મળે. એમાં વાહળી વાગી એટલે પેલા કે છે કે જાપ ને મોણ છોડાયો ને કુદાકૂદ કરવા માંડ્યો. અલા જાપ, તને મોણ છોડાયો ને તે ના આવ્યું નીચે. તો કાલે બીજું સાધન, તો કે ડબડબ્યુ છે. તો ડબડબ્યુ ફટાક 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 વાગ્યું ને એટલે પેલાથી રહેવાયું ને ઉપર બહુ દઈને માર્યો ભૂચકો, પહેરાઈ લે ગાડીઓ. એમ આપણને એવું થાય કદાચ મોકળા જેવું ના રહેવાતું હોય તો પહેરી દઈએ ને પાછા મોય. હે એવી અકળોમણ થાય મોય, અને ના જ રહેવાય એટલે પાછા મોય કરી જઈએ. હે હા, જોઈ જોજો. આ તો નિશ્ચય કર અને મક્કમ થાય એની બલિહારી છે વાલા. બાપુ કહે છે કે પાણીનો સાગર તરવો શેલ છે, પણ આ ભવસાગર તરવો ને ઘણું મુશ્કેલ છે. હા, આ તો ભવસાગર છે. અનંત વિટમણાઓ છે, અનંત આશાઓ, તૃષ્ણાઓ, વાસનાઓનો આ ભરેલો ભવસાગર છે આ તો વાલા. હા, અનેક પ્રકારના તરંગો છે, તમે જુઓ અંદર. શાની હેરાનગતિ છે? આશાઓ, તૃષ્ણાઓ, વાસનાઓ, ઈચ્છાઓ, કલ્પનાઓ. હા, જુઓ, એક ઘડી જ પણ જપવા દેતી નથી. હે એટલે જાગ્રતમાં તો હેરાન તો કરે, પણ ઊંઘમાં હેરાન કરે છે.
ઊંઘમાં હખી નથી ઊંઘવા દેતી. હે સાચું ને? હા તાણે પછી જાગ્રતમાં તો કદી થાય હખો ડખો, પણ આ તો ઊંઘમાં ડખો કરી આલે છે. આ કલ્પનાઓમાંથી, ઈચ્છાઓમાંથી, વાસનાઓમાંથી, હું તું મારામાંથી, રાગ દ્વેષમાંથી, આમાંથી બચી જવું એ જ ભવસાગર તરવા જેવું છે વાલા. એને જ કહેવાય કે ભવસાગર પાર કર્યો. નકર ભલા ભલા ભવસાગરમાં ડૂબ્યા જ છે. બાપુજી કહે છે કે વાલા પાણી ઉપર ચાલવાનું છે પણ ડૂબવાનું નથી. હા, અગ્નિ પર ચાલવાનું છે પણ દાઝવાનું નથી. એ કળા બાપાએ આપી છે. આપણી વસ્તી જો ભારતની કેટલા કરોડની છે? 140 કે વધારે છે? હવે 140 કરોડની વસ્તી છે, એમાં આ દશા કેટલોને પ્રાપ્ત થઈ છે? આપણી ગણતરી કેટલામાં મેલાય? 1% ના ગણાય બાપુ. આજે સ્થિતિ આપણે પામ્યા છીએ, અત્યારે જે આનંદ કરી રહ્યા છીએ, અત્યારે જે મહાસુખ માણી રહ્યા છીએ, આપણે અસંગપણાનું સુખ અનુભવી રહ્યા છીએ, આ સુખ કેટલા જણા માણતા હશે એમ એવું લાગે તમને? હે? આખી દુનિયા, આખું જગત કર્મથી બંધાયેલું છે, કર્મની જંજીરમાં બંધાઈ ગયેલું છે. આપણે મોય ખરા? આ કર્મ જંજીરમાં આપણે ગણાઈએ ખરા? તમને જેને ઉદ્દેશીને વાત કરું છું કે તમને, દેહને નથી કહેતા અમે, હા, તમને કહીને વાતો કરું છું. તો તમને આ સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ કે ક્રિયામાન કર્મ એકે લાગે ખરું? કેમ નથી લાગતું? હે? હા, કેમ અસંગ થયા છો? હા, હું કરતા નથી એમ માની લો તો થઈ જાય છે વાત પૂરી. બરાબર નિચોડ કરવાનો છે આપણે. આપણે એમ માની લઈએ પુસ્તકોમાંથી વાંચીને કે ભાઈ હું અસંગ છું, આત્મા અસંગ છે, નિર્લેપ છે, અખંડ છે, અવિનાશી છે, એમ વાંચવાથી, શીખવાથી, સાંભળવાથી વાત પતી જાય ખરી? ક્યારે અસંગ થવાય? આ દેહ સહિત જે કાંઈ છે, આ વિશ્વમાં તમારી સમક્ષ જે કંઈ
દ્રષ્ટિમાં દેખાઈ આવે છે. આપણે આપણા દેહને જોઈ રહ્યા છીએ ને? દેખાય છે ને આપણો દેહ? નથી દેખાતો? તો દેહ આપણે છીએ કે જોવાવાળા? તો આ સમગ્ર સૃષ્ટિ આપણને દેખાઈ રહી છે. એ સૃષ્ટિ જ્યારે ગુરુ મહારાજની મનાશે ત્યારે આપણે અસંગ. તો આવું મનાય મોય મન પકડે છે આવી વાત? કે લલચાઈ જાય છે? આપણે નક્કી કરવા માટે જ બેઠા છીએ. આપણે આપણી વાતને નક્કી કરવાની છે વાલા. આપણે કેવા છીએ અને ક્યાં ભૂલીએ છીએ. એક એક કર્મ ક્યારે લાગુ ના પડે આપણને? અસંગ થઈએ તો. પણ અસંગ ક્યારે થવાય? જેનું છે એને સોંપી દઈએ તો. લુગડો કોનો છે? દાગીના? દેહ પાણીનો. જેનું છે એને સોંપી દો. અમે જ્યારે બાપુ જોડે જમવા બેઠા ત્યારે બાપુ અમને એમ કહેતા હતા કે વાલા પૂછીને જમજો કોનું છે. રોટલી કોની છે, ભાત કોનો છે, શાક કોનું છે, દાળ કોની છે એમ પૂછજો અને પછી જમજો. તો રોટલી કોની છે અને ભાત ચોખાનો ડોગરનો, શાક બટાકાનું, દાળ તુવેરની. એટલે તમે અસંગ થયા કે નથી થયા? ચોક્કસ દેખાવો છો ને તમે? તમે જેનું છે એને સોંપી દો છો તો પોતાની જાતને તમે અસંગ નિહાળી શકો છો કે નહીં? પણ તમે સોંપી દો ને, છોડી દો ને. પકડેલી વાતને તમે છોડી દો એટલે અસંગ જ છો. બાપુ ચલો જાગ્રત ને સપનામાં તમે કદાચ માનશો પણ સુષુપ્તિમાં ક્યાં છે તમારી પાસે કશું? તારે કેમ આમ છે? નિરાશ કેમ થાઓ છો? કાયરપણું કેમ લાવો છો નાનભાઈ? વાઘનું બચ્ચું સિંહનું બચ્ચું બકરોમાં ઉછર્યું તો હું બકરો થઈ ગયું? થાય ખરું? સિંહનું બચ્ચું કદાચ બકરોમાં મોટું થઈ ગયું તો હું બકરો થઈ જાય? ના થાય. બાપુએ એ ગતિ લાયા છે. કેવો આનંદ આવે છે ભાઈ? એમ ના આવે તો કહેજો પાછા. આ ઘી ખીચડી મંડળ હશે ને? બહાર તો નથી જતું ને? એમ ને? હા. નાનભાઈ સાહેબ ખૂબ ખ્યાલ કરજો હા વચનનો. કદાચ આ ઘેટો બકરોના સંગમાં કદાચ રહીએ તો હું ઘેટો બકરો બકરું બની જવાનું? अपने को आप भूल के हैरान हो गया, माया की जाल में फंसा बहरान गया. तू तो है कौन और धनी तेरा कौन है? तू तो है कौन और धनी तेरा कौन है? धनी को छोड़ के क्यों धक्के खाई? हैं? अचल राम तू ब्रह्म है, गलफत में क्या सो रहा? हाँ, સંઘને રોઈએ છીએ. સંઘપણું જેનો સંઘ કર્યો છે ને એ આરવી ભાવ આવ્યો છે. છોડો આ વાતને. બોલનાર તો કેસરીનો બાળક છે. એની નાત જાત કઈ? એનો કોનો સંબંધ છે? તો કોણ બોલી રહ્યું છે આ? હા,
બોલનાર કોઈ સ્ત્રી કે પુરુષ છે? એ તો સર્વમાં બોલી રહ્યો છે. એને સ્ત્રી પુરુષથી શું મતલબ છે? અરે મને એ સદગુરુ મળ્યા પૂરા રે, અગમને ગમને ગમલાથી મને સદગુરુ મળ્યા પૂરા રે, ગમને ગમલા રે મને સદગુરુ મળ્યા પૂરા રે, ગમને ગમને ગમલાધી સદગુરુ મળ્યા પૂરા રે, ગમને ગમલા ધીરે મેં તો જ્ઞાને શબ્દ વલો જો રે, તત્વ રૂપે કરવા છે મેં તો જ્ઞાને શબ્દ વલો રે, તત્વરૂપે કરવા છે. મેં તો જ્ઞાને શબ્દ વલો જો રે, તત્વ રૂપી તરવાજી તો જ્ઞાને શબ્દ વલો રે, તત્વરૂપે કરવા ધીરે એ તર લેવા, અરે એ તર લેવાને કાજે રે, વિવેક કરીને વિચાર્યું હૃદયથી પ્રેમથી હર્યું રે એ તર લેવા, અરે આ તર લેવાને કાજે રે, વિવેક કરીને વિચાર્યું મેં મગ્ન કર્યો મન ત્યારો રે, સેજા સેજ થયો સારો, રે મેં મગ્ન કર્યો, અરે મેં મગ્ન કર્યો મન ક્યારો રે, સેજા સેજ થયો સારો, રે મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમને ગમને ગમલા દે રે માય રેણી હો, અરે માય રેણી કેણી બે રો પ્યારે, પ્રેમે મૂળ સે પાણી, રે માય રેણી કેણી હો,
હરે બે એક મળીને હરે બે એક મળીને પૂજા રે વધવેલાની મંડાણી રે બે એક મળીને પૂજા રે વધવેલાની મંડાણી એને ખાડા લાગ્યું છે ખાવા રે ખૂબ જા પ્રાંતિ પૌવા દે રે એને ખડ લાગ્યું અરે એને ખડ લાગ્યું છે ખાવા રે ખૂબ જા પ્રાંતિ પૌવા દે અરે એને ગુરુગમ કોદાળીએ હો જા રે મૂળ સહિત નાખ્યો કાઢી અરે એને ગુરુગમ કોદાળીએ હો જા રે મૂળ સહિત નાખ્યો કાઢી અરે ખડ ગયું અરે ખડ ગયું ને વેલો વરનો રે અર્ધ પુરત પર ગઈવાનો ખડ ગયું અરે ખડ ગયું ને વેલો વરનો રે અર્ધ પુરત પર દઈવાજો અરે મને સદગુરુ મળ્યા પૂરા રે મને ગમને ગમલા દે અરે કહે દાસ ને રત પરમાત્મા રે સતરૂપી સાચો લાગ્યો કહે દાસ નિરત હો કહે દાસ નિરત પરમાત્મા રે સતરૂપી સાચો લાગ્યો મને સદગુરુ મળ્યા પૂરા રે ગમને ગમને ગમલા દે બોલો સદગુરુ મહારાજ કી જય આનંદમાં આવી ગયા ને બધા